જય મહાકાળી આપ સૌને। ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી રહેવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું। પાવીજેતપુરથી લગભગ 8 કિલોમીટર ના મુકામે આવેલા મેસરા ગામ છે। તો મેસરા ગામની અંદર આ નદીની જોડે આ ખેતર છે। તમારું ખેતર? રાવજીભાઈનું ખેતર છે। તો એ ખેતરની અંદર અત્યારે 4 બાટુ જે કહેવાય એ કાપવાનું કામ ચાલે છે। અહીં ઘણા બધા કામ કરનારા મજૂર પણ અહીં ઊભા જ છે જે બાટુ કાપવા માટે આવેલા છે। તો અહીંયા ગાડી એક અજગર દેખો દીધો છે જે તો અહીંયા ગાડી અંદર એ છુપાયેલો છે। હવે જોઈએ અજગરને કેવો છે કેવો નહીં, મોટો છે નાનો છે, ત્યારબાદ પછી એને રેસ્ક્યુ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીએ। જે અજગર છે એ લગભગ 5-6 ફૂટનો હશે અને બહુ વજન નહીં લાગતો અજગરનો, એટલે લગભગ અજગર લગભગ 6-7 ફૂટનો છે અને વજનની વાત કરીએ તો બહુ હેલ્ધી નથી લાગતો, એટલે હશે 5-6 કિલો જેટલો। બહુ જોર મારીએ તો 7 કિલો જેટલો અજગરનું વજન લાગે છે। લંબાઈ 6-7 ફૂટ જેટલી છે, આપ જોઈ શકો છો। તો આપણે અજગર જોઈ શકો છો, અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે। બસ આ પાયથોન હતો એટલે નદીમાં ચાલીને આવવાનું હતું, એટલે થોડીક વાર લાગશે। તો મિત્રો આપ અજગરને આ વિડીયોમાં દ્રશ્યમાન જોઈ શકો છો। ખૂબ જ મોટો એવો અજગર છે, લગભગ 6-7 ફૂટ જેટલો હશે જ અંદાજિત, અને એના વજનની વાત કરીએ તો લગભગ 5 થી 8 કિલો સુધીનું વજન હશે, આપ જોઈ શકો છો। फोटो बोला मोबाइल मंगू पकड़ ले तेल नहीं बड़ा काय એવું કે ચક્રન પકડતે આ ચક્રના દેવ ખાતે તો મિત્રો આ કામ જે છે એ લગભગ 26-27 વર્ષથી મેં કરું છું। 15 વર્ષનો હતો ત્યારથી આ કામ કરું છું। અત્યારે 42ની ઉંમર થઈ, એટલે લગભગ 26 થી 27 વર્ષ મને આ કામની અંદર થઈ ગયા છે, આ સેવાની અંદર। છોટાઉદેપુર જિલ્લાના લગભગ 100 થી 150 ગામ સુધી તો હું ફરતો જ હશે। એક વર્ષમાં લગભગ 1000-1500-2000 રેસ્ક્યુ સુધી થતા હશે। તો આવી રીતે મને મોટિવેશન મળે એ માટે ફેસબુકને પેજને મારું જે છે એને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। બને એટલો આ વિડીયો શેર કરજો એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને। તને નીલા તો હવે આ અજગરને આપણે આ થેલીમાં મૂકી દઈએ, ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં જંગલમાં મુક્ત કરી દઈશું।
જ્યાં એ શાંતિથી રહી શકે અને એનું જીવન વ્યતીત કરી શકે, જ્યાં એને નુકસાન નથી, કોઈ એને તકલીફ પણ નથી, એવી જગ્યાએ એને મૂકી દઈશું. ઓકે.